જેકે ઓફિસરને યુટ્યુબ ચેનલમાં લાઈક કરજો અને શેર કરજો. નમસ્કાર. આઈપીએલના કેટલાક જીકે ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છું, જે આવનારી એક્ઝામમાં કામ આવશે અને અમુક જે હાલમાં એક્ઝામ ચાલી રહી છે એમાં પણ પૂછાયેલા છે અને પૂછાશે. તો આઈપીએલ 2025માં વિનર ટીમ કઈ હતી? તો આઈપીએલ 2025માં વિનર ટીમ હતી આરસીબી, એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર. આઈપીએલ 2025માં રનર્સઅપ ટીમ કઈ હતી? તો આઈપીએલ 2025માં રનર્સઅપ ટીમ હતી પંજાબ. બેંગ્લોરે પંજાબને કેટલા રનથી હરાવી હતી ફાઇનલમાં? તો બેંગ્લોરે પંજાબને 6 રનથી હરાવી હતી. આરસીબી 6 રનથી વિન થઈ હતી. ત્યારબાદ આઈપીએલ 2025માં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર કોણ હતો? એટલે મતલબ કે આઈપીએલ ટોટલમાં સૌથી વધુ રન બનાવ્યા હતા સાઈ સુદર્શન, જેઓને ઓરેન્જ કેપ મળી હતી. ઓરેન્જ કેપ કોને મળે છે? તો ઓરેન્જ કેપ મળે છે જે સૌથી વધુ રન બનાવે છે તેને ઓરેન્જ કેપ મળે છે, અને સૌથી વધુ વિકેટ લેનારને પર્પલ કેપ મળે છે. પર્પલ કેપ કોને મળી હતી? તો પર્પલ કેપ મળી હતી પ્રસિદ્ધ કૃષ્ણા, જેઓ ગુજરાત ટાઇટન્સમાં રમે છે. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાને પર્પલ કેપ અને સાઈ સુદર્શનને ઓરેન્જ કેપ. ત્યારબાદ આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર કોણ છે? તો વિરાટ કોહલી. 2025 આઈપીએલમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ લગાવનાર પ્લેયર કોણ હતો? તો હતો સાઈ સુદર્શન. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ લગાવનાર પ્લેયર કોણ છે? તો વિરાટ કોહલી, જેઓએ ટોટલ 1000 બાઉન્ડ્રી પૂરી કરી છે. સિક્સર અને ચોક્કાની સાથે બંને 1000 થઈને પૂરા કર્યા છે. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર લગાવનાર પ્લેયર કોણ છે? તો ટોટલ આઈપીએલ ઇતિહાસમાં ટોટલ વધુ સિક્સર લગાવનાર રોહિત શર્મા. ત્યારબાદ આઈપીએલ ઇતિહાસમાં સૌપ્રથમ શતક લગાવનાર પ્લેયર કોણ છે? તો બ્રેન્ડન મેકુલમ. આઈપીએલ ઇતિહાસની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2008થી. આઈપીએલ ઇતિહાસમાં સૌપ્રથમ વિનર ટીમ કઈ હતી? તો રાજસ્થાન રોયલ. આઈપીએલ ઇતિહાસમાં સૌપ્રથમ વિનર ટીમનો કેપ્ટન કોણ હતો? તો શેન વોર્ન. આઈપીએલ ઇતિહાસમાં સૌપ્રથમ રનર્સઅપ ટીમ કઈ હતી? તો ચેન્નઈ સુપર કિંગ. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કઈ ટીમે ટ્રોફી જીતેલી છે, ચેમ્પિયન બની છે એવું કહી શકે તો કોણ ખોટું નથી? તો તેનો જવાબ છે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ. સેકન્ડ નંબરે આવે છે કલકત્તા નાઇટ રાઇડર્સ. ત્યારબાદ બધી ટીમો એક વખત ટીમ મેચ જીતેલી છે, ટ્રોફી જીતેલી છે, જેમ કે ગુજરાત 1, રાજસ્થાન રોયલ 1, બેંગ્લોર 1, પછી ડેકન ચાર્જર્સ 1, સનરાઇઝર્સ હૈદરાબાદ 1. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ એક જ મેચમાં રન બનાવનાર કઈ ટીમ છે? તો તેનો જવાબ છે સનરાઇઝર્સ હૈદરાબાદ. આઈપીએલ 2025માં આ આઈપીએલની કઈ આવૃત્તિ હતી? તો 18મી આવૃત્તિ હતી. ટોટલ આઈપીએલ ઇતિહાસમાં આઈપીએલ 2025માં ઉદ્ઘાટન ક્યાં થયું હતું આઈપીએલનું? તો તેનો જવાબ છે 12 માર્ચ કલકત્તામાં થયું હતું. પ્રથમ મેચ 12 માર્ચ 2025થી આઈપીએલની શરૂઆત થઈ હતી 18મી આવૃત્તિની, અને તે 30 જૂન સુધી પહોંચી હતી. તો આઈપીએલના કેટલાક જીકે ઇમ્પોર્ટન્ટ મેન તમને આવડી લીધા છે. હા, ત્યારબાદ આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્લેયર કોણ છે? તો યુઝવેન્દ્ર ચહલ. આઈપીએલ 2025ની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? તો આઈપીએલ 2025ની ફાઇનલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. તો આ હતા આઈપીએલના કેટલાક જીકે ક્વેશ્ચન આન્સર.